ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચનાના અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી દ્વારા બનાવટી ચીજ વસ્તુઓનું વેચાણ અટકાવવા કાર્યવાહી કરવામાં આવી હતી। બોટાદ એલસીબીને બાતમી મળી હતી કે એક ઈસમ હોન્ડાઈ ઓરા ફોરવ્હીલમાં બનાવટી 4 ભાઈ બીડીનો જથ્થો લઈને રાણપુર તરફથી બોટાદ આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે લકીરભાઈ અકબર અલી કચ્છીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી બનાવટી 4 ભાઈ બીડીના 17 બાંદા જેની કિંમત 6,800 છે તેમજ હુન્ડાઈ ઓરા કાર જેની કિંમત 5 લાખ છે એમ મળીને કુલ 5,06,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બોટાદ એલસીબી દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।